રાજકોટના કોળી સમાજના યુવક અને પત્રકાર એવા સુરેશ વડેચા પર જગદીશ બાંગરવા દ્વારા અમાનવીય ક્રૂરતા કરવાના આરોપમાં હવે કોળી સમાજના નેતાઓ એક થયા છે। છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે બગદાણા વિવાદમાં નવનીત વાલદિયા માટે કોળી સમાજના જે નેતાઓ પ્રમુખતાથી આગળ આવ્યા હતા એ નેતાઓ હવે ક્યાં ગુમ થઈ ગયા છે ને હવે કેમ કોઈ દેખાતું નથી। સુરેશ વડેચાના કેસમાં જિગ્નેશ મેવાણી જેવા નેતા જો પ્રમુખતાથી છેલ્લા ઘણા દિવસથી પોતાનો અવાજ ઉપાડી રહ્યા છે તો પછી કોળી સમાજના જે નેતાઓ ગાંધીનગર બગદાણા વિવાદમાં દોડી ગયા હતા એ નેતાઓ હવે ક્યાં જતા રહ્યા છે। આ સમગ્ર ચર્ચાઓ ચાલી રહી હતી। દરેક લોકોના મનમાં આ પ્રશ્ન હતો। એવામાં કોળી સમાજના દિગ્ગજ નેતા એવા કુંવરજી બાવળિયા પીડિતને હોસ્પિટલ મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। પહેલા એ વિડીયો જોઈએ જેમાં કુંવરજી બાવળિયા પીડિતની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સાથે સમગ્ર ઘટના વિશે વાતચીત કરી રહ્યા છે। અહીં તમે વિડીયો જોયો જેમાં કુંવરજી બાવળિયા પીડિતને મળ્યા અને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી। જોકે જગદીશ બાંગરવાવાળા કેસમાં જે પણ આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા તેમાંથી એક આરોપ જે પેટ્રોલ છાંટવાવાળો હતો તે મેડિકલ તપાસમાં ખોટો પડ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપ ખોટો છે। મેડિકલ તપાસના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે આ ખોટું છે। જોકે હજુ આમાં શું હકીકત છે તે વધુ તપાસ બાદ સામે આવશે કારણ કે ઘણા લોકોનું એવું પણ માનવું છે કે પોલીસ દ્વારા કદાચ મેડિકલ તપાસના જે રિપોર્ટ છે એમાં છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે પરંતુ હાલ તો મેડિકલ તપાસનો જે રિપોર્ટ છે એમાં પેટ્રોલવાળી જે બાબત છે એ ખોટી સાબિત કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે આરોપ છે તે ખોટો છે। હવે કુંવરજી બાવળિયા જ્યારે આ સમગ્ર કેસમાં વચ્ચે પડ્યા છે પીડિતને મળ્યા છે ત્યારે જોવું રહ્યું કે જગદીશ બાંગરવાના કેસમાં હવે શું આ રેલો ગાંધીનગર સુધી પહોંચે છે। કુંવરજી બાવળિયા આ મામલે ગાંધીનગર કોઈ અરજી કરે છે કે કેમ। જે પ્રમાણે બગદાણા વિવાદમાં આપણે જોયું હતું કે કોળી સમાજના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં અરજી કરી હતી બાદમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી બની હતી એ પ્રમાણે શું આ કેસમાં એવું કંઈ થાય છે। શું ફરી જગદીશ બાંગરવા કેસમાં કોળી એકતા જોવા મળે છે કે કેમ અને જે પણ આ ઘટના બની કુંવરજી બાવળિયા પીડિતને મળવા ગયા એ પીડિતની મુલાકાત ફક્ત એક પ્રેશરના કારણે હતી કારણ કે કોળી સમાજનો જે બગદાણા વિવાદ હતો એમાં જે નેતાઓ ગયા હતા ને આમાં નહોતા ગયા એટલે એક સામાજિક પ્રેશરના કારણે કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા કે પછી ખરેખર તેમને પીડિતની ચિંતા હતી તેના કારણે ત્યાં પહોંચ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન હાલ જનતામાં સેવાઈ રહ્યો છે। જો કે હાલ તો
કુંવરજી બાવળિયાએ સમગ્ર ઘટના વિશે પીડિતની મુલાકાત લઈને જાણકારી મેળવી છે. હવે આગળ આ મામલે શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું. સમગ્ર વિડીયો તમે જુઓ. તમામ વિશે તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.